બધું ઊંધું પડી ગયું. હવે તો ઓલો ધીરજ ઓલા લોકોના ખોળે બેસી ગયો છે. પણ એ જ વિચારું છું કે આ શું થઈ ગયું. સંસ્કૃતિ આવી છે ને ત્યારથી બાજી બગડી ગઈ છે. એ નહોતી ત્યારે એક પછી એક દાવ બરાબર રમાતા હતા. અને આવી ત્યારથી બધું જ ઉલટું પડવા માંડ્યું છે. મમ્મી હવે કરવાનું શું? મમ્મી તમને શું લાગે છે આ માધવ જ કેશવ હશે? જે હોય એ તારે એને ખોળે લેવો છે? હા, એક વાર કાગળિયા મારા હાથમાં આવી જાય પછી હું આ લોકોને મારો રંગ બતાવું છું. પાવર ઓફ એટર્ની પછી ઘરની સત્તા મારા હાથમાં ને સંસ્કૃતિ ને એનો સાથીદાર સીધા ઘરની બહાર. એવું કાંઈ નથી થવાનું મમ્મી. હા હા, હું સાચું કહું છું. જો તમે આ સંસ્કૃતિને ઘરની બહાર ફેંકશો ને એટલે સીધી જઈને બાને ફોન કરશે. અને જો સંસ્કૃતિને ભૂલે ચૂકે ઘરમાં રહેવા મળી ગયું ને તો એ સાબિત કરી દેશે કે આ કાગળિયા બનાવટી છે. એ પહેલા જ હું ગગન મહેલ વેચીને રોકડા કરી લઈશ. ગગન મહેલ વેચીશ પણ ભરેલ કપ છે. પછી ભલે ને પેલો લેનારો આ બધાને કાઢે ઘરની બહાર. સોદો નક્કી થઈ ગયો છે. કાલે આવે છે પૈસા આપવા. આ હાથમાં પાવર ઓફ અટર્ની અને આ હાથમાં પૈસા. કાલ ને કાલ બધું પૂરું અને પછી આપણે અહીંયાથી રવાના. વાહ મમ્મી વાહ. ચાલો આ શુભ સમાચાર હું મંગળ અને માયાને આપતો આવું. એ ઉભો રે ડોબા, અત્યારે કોઈને કઈ કહેવાની જરૂર નથી. આ મંગળિયો જે રીતે સંસ્કૃતિના રવાડે ચડ્યો છે ને એ મારી બધી બાજી બગાડી નાખશે. ભલે રહેતો થોડા દિવસ અહીંયા. મમ્મી મંગળ મારો દીકરો છે, એ શું કામ ભોગવે આ લોકો ભેગું બધું દુઃખ? બુધ, તું મારો દીકરો છે ને? હા, તું મેં તારો વિચાર કર્યો ને તો મંગળ તો મારું વ્યાજ છે. મેં એનો વિચાર પણ કર્યો હશે ને? મમ્મી આ કાગળિયામાં તો કોઈ લોચો નહીં હોય ને? 100% બધું બરાબર છે. બધે બધું રેડી છે. સાક્ષીથી લઈને સહી સિક્કા સુધી બધે બધું બરાબર છે. બસ કાગળિયા આવે એટલી વાર. 1 કરોડમાં મેં ઘર વેચી દીધું છે. પછી તું હું ને 1 કરોડ, વાર્તા પૂરી. બુધ મારી વાત માન. મંગળને આ બધામાં નહીં લાવ. મને ખબર છે કે તું એનો બાપ છે એટલે તને એનો વિચાર આવે. પણ આ રમત મારી છે અને આ રમતમાં જીત મારી જ થશે, બીજા કોઈની નહીં. સંસ્કૃતિ બેટા, પહેલી વાર જોઈને ત્યારે જેવી લાગતી હતી એવી જ આજે પણ લાગે છે. આવી કપરી પરિસ્થિતિમાં તમે બંને એકબીજાનો હાથ પકડી રાખ્યો એ જ દર્શાવે છે કે તમારા બંનેનો પ્રેમ કેટલો મજબૂત છે. સાચું કહું તો મારા કેશવ માટે મેં જે જીવન સાથીની અપેક્ષા રાખી હતી એવી જ છે તું. એવું લાગે છે કે આજે વહુની સાથે સાથે દીકરી પણ મળી છે. પપ્પા, આજે મને પહેલી વાર મારા નાના દીકરામાં મારા મોટા દીકરા કેશવની ઝલક દેખાઈ રહી છે. અને આ બધું તારા કારણે થયું છે સંસ્કૃતિ. ના અંકલ, આપણે સાથે રહેવાની ભાવનાને લીધે. બેટા આવી ભાવના આજકાલ ક્યાં રહી છે? દરેકને પોતાની અંગત રીતે દુનિયા બનાવી છે. પપ્પા તું ક્યારે નહીં હોય. આપણે બધા સાથે રહેશું, હળી મળીને એક છત નીચે રહેશું આપણે બધા. યસ. બા જ્યાં સુધી ના આવે ત્યાં સુધી બધા અહીંયા રહીએ અને એક થઈને રહીએ. પપ્પા મેડમ સાચું કહે છે ને તમે તો શીખવાડ્યું છે કે જવાબદારી લેવી નહીં, જો લીધી હોય તો પછી કંઈ પણ થઈ જાય જવાબદારી છોડવી. તો બસ હું પણ એ જ કરવા માંગુ છું. દીકરાને જવાબદારી ઉપાડતો જોઈને હૈયે ટાઢક અને મનમાં સંતોષ થાય છે. બસ ઈચ્છા છે કે તમે બંને આમ જ એકબીજાના થઈને રહો. પપ્પા 2 નહીં 3. યસ,
સંસ્કૃતિ, થેન્ક યુ સો મચ. તારા કારણે મને મારી ભૂલ રિયલાઇઝ થઈ અને હું આટલો બદલાયો. જો તું ના હોત તો મને આ રિયલાઇઝ ના થયું હોત. અને પપ્પા, હું જાણું છું કે હું માફીને લાયક નથી, પણ એનો અર્થ એ નથી કે મારે એ માફી માંગવી ન જોઈએ. મેં જે કર્યું છે એના માટે હું હાથ જોડીને તમારી માફી માંગુ છું. બેટા, ખરા દિલથી પસ્તાવો થતો હોય ને તો માફી મારી નહીં, સંસ્કૃતિની માંગ. જો સંસ્કૃતિ ન હોત ને તો તારી પાછલી જિંદગી જેલમાં ગઈ. ના ના નીરવ, ના અંકલ. નીરવ, જો તને માફી જોઈતી હોય ને તો તું મને પ્રોમિસ આપ કે તું લાઈફમાં ક્યારેય ખોટું કામ ના કરે. હું વચન આપું છું, ભલે ગમે તે થાય, હું મારા ભાઈએ દેખાડેલા રસ્તે જ ચાલીશ. ક્યારે ખોટું નહીં કરું અને કોઈની સાથે ખોટું થવા પણ નહીં દઉં. આપણી આ જ એકતા આપણી તાકાત બનશે. તાકાત? સંસ્કૃતિ, આપણી આ જ તાકાત છાયા ફૈવાને નડે છે. ભાઈ યાદ રાખજે, છાયા ફૈબાએ જે પેપર્સ તૈયાર કરાવ્યા છે એમાં બહુ મોટી ગડબડ છે. પેપર્સ? કયા પેપર્સ? શેના પેપર્સ? પાવર ઓફ અટર્નીના પેપર્સ. કેશવ, શું વિચારો છો? મેડમ, કેટલું સાંભળ્યું, કેટલું સહન કર્યું, લોકો મારા વિશે બોલતા, તમને ચઢાવતા, પણ તેમ છતાંય પણ તમે સતત મારી પડખે ઊભા રહ્યા. હેટ્સ ઓફ છે તમને. કેશવ, સાથે રહેવું, તકલીફ વખતે ઊભા રહેવું, એ જ તો પ્રેમ છે ને. તમે પણ મને કેટલી વાર સપોર્ટ કર્યો છે. મારા માટે તમે તમારી મમ્મી સાથે પણ લડ્યા. આજે પણ તમે મારા માટે કોઈની સાથે પણ લડો છો. એ ઓછું છે? મેડમ, પહેલી નજરમાં જ કોઈને જોઈને પ્રેમ થાય એ પછી એ માણસનો ચહેરો બદલાઈ જાય. તો પણ તમે એની પડખે ઊભા રહો, હંમેશા એનો સાથ આપો. કેશવ, એક મિનિટ, મને ક્લિયર કરવા દો. એક લુક જોઈને જે થાય એ પ્રેમ નહીં, અટ્રેક્શન કહેવાય. સેકન્ડલી, જ્યારે મેં તમને પહેલી વાર જોયા ને તો મને તમે શું કહેવાય, એવું લાગ્યું, પેલું કહેવાય ને ટપાલી. ટપાલી? ના ના, એમ નહીં કેશવ. રસ્તા પર ઊભા રહીને જે છોકરીઓને હેરાન કરે ને. અરે હા, ટપોરી. શું? પહેલી નજરમાં તમે મને એવા લાગ્યા હતા. એવા? થોડું કેશવ પ્લીઝ, આ તો 1 જ સેન્ટીમીટર છે. એમ તમે તો ખરા છો. એનીવે, હું તમને એક વાત કહું કે જ્યારે મેં તમને પહેલી વાર જોયા એ ટાઈમે મને કેવું લાગ્યું? મેડમ, જ્યારે મેં તમને પહેલી વાર જોયા ને મારા કાનમાં વાંસળી વાગવા લાગી ને મને એવું લાગે કે જાણે બસ મારી સામે તમે જ છો, ફક્ત અને ફક્ત તમે જ છો મારી સામે. મને એવું જ લાગ્યા કરે. કેશવ, આપણે કાલ માટે બાકી રાખીએ. મેડમ, આપણે કાલનું કાલે ગોતીએ તો શું રહેશે? મેડમ, એક વાત કહું તમને. પાકું? ક્યાં? મેડમ, તમે છે ને મારો સાથ ને મારો હાથ ક્યારે ના છોડતા. તમને પામવા, તમને મેળવવા એ મારો કઈ ધ્યેય નથી, પણ તમારી સાથે રહેવું હંમેશા માટે મારી ઈચ્છા છે ને હું સાચા દિલથી ચાહું છું. મારો સાથ ક્યારેય ન છોડતા. નહીં છોડો ને? હલો, હા, મારી વાત થઈ ગઈ છે, કાગળે આવી જતા હશે. તમે હવે જલ્દીથી આવો એટલે વાત પતે. હા હા, બધું સંભાળી લઈશું.